નમસ્તે મિત્રો, ટકાવારીના પ્રશ્ન એકદમ સરળથી સમજ મેળવીએ. જે પ્રશ્ન આપેલું છે કે એક સાયકલની છાપેલી કિંમત આપેલી છે 1560 રૂપિયા, તેના ઉપર લેવાતા વેચાણ વેરાનો દર છે 5% હોય તો કેટલો વેચાણ વેરો ભરવો? વસ્તુને આપેલી છે વેચાણ વેરો, આપણે ટેક્સ કહીએ છીએ, જીએસટી ગણીએ છીએ. તો ટેક્સ લાગતો હોય પછી વસ્તુના કેટલા ટોટલ ચૂકવવા પડશે, અથવા કોઈ વસ્તુ જો આગળ ક્વેશ્ચન જોઈએ આવું પણ હશે. ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી હોય, અમુક પર્સન્ટેજ છે નપાસ થાય છે તો પાસ કેટલા થાય, જેવા અલગ અલગ પછી પ્રશ્નો છે સમજ મેળવીએ. જો અહીંયા આપેલું છે, કરવાનું શું, આપણે જે રૂપિયાની વસ્તુ લેવાની છે, વિચારો કે એનો પ્રાઇસ આપણને કે છે 1560 રૂપિયા છે, એના ઉપર અહીંયા આપણે જીએસટી બોલી છે, ટેક્સ છે 5% લાગે છે. કહેવાય શું, 1560 ના 5%. જો 1 5 એટલે 1560 ગુણાકાર કરવાનો 5. ટકાનું સિમ્બોલ આપેલું છે, છેદમાં મૂકી દેવાના, કેટલા 100 મૂકવાના. એક એક જીરો અહીંયા કટ થશે. 5 છે તો 5 ગુણ્યા 2 10, છેદમાં 2 છે, ઉપર સંખ્યા છે કેવી છે, બેકી સંખ્યા, એટલે કે 156 આપણે 2 થી ભાગી શકીશું. તો 2 થી કટ કરીએ તો 2 7 14 થશે, એક બાકી રહેશે એટલે 16, એટલે કે 2 8 16. અથવા 156 ના જો અડધા કરીએ તો 78 થાય છે. તો 78 રૂપિયા એ શું થશે, એની વેચાણ વેરો ભરવો પડશે. જો એવું પૂછાય કે કુલ લાસ્ટમાં કેટલા પૈસા ચૂકવવા પડશે, તો આ જે પ્રાઇસ આપેલી છે 1560 પ્લસ જે ટેક્સ આવ્યો હોય શું કરવાનું, એડ કરો, એટલે કે ઉમેરી દેવાનું. ચાલો કરી આવી રીતે 8 7 પ્લસ 6 કરીશું તો 13 થશે, 6 1. આવી રીતે આ શું થાય, આ કુલ કિંમત થાય. આજે અહીંયા જવાબ શું થવાનો, વેચાણ વેરો કેટલો ભરવો પડશે, તો 78 રૂપિયા ભરવો પડશે. ખ્યાલ આવ્યો છે? આગળ અહીંયા આપેલું છે કે એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે, 30% વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે, તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે? જો આપણે ટકાવારીમાં સમજીએ, કુલ ટકાવારી કેટલી હોય, 100%. નાપાસ કેટલા થયા હશે, તો 30% શું થયું, નાપાસ એટલે કે ફેલ થયા છે. તો પાસ કેટલા થયા હશે, તો 70% પાસ થયા હશે. હવે કુલ સંખ્યા છે 70, તો એવું કહી શકીએ કે પાસના આપણે સંખ્યા શોધવાની છે, એટલા માટે કે 70 ના 70% શું થયું હશે, પાસ થયા હશે. તો નાની જગ્યાએ શું આવશે, ગુણાકાર, 70 ગુણ્યા 70 છેદમાં કેટલા આવશે, 100. તો પર્સન્ટેજનું સિમ્બોલ આપેલું છે, રિમૂવ કરવાનું છે, એટલે કે કાઢવાનું છે, એટલા માટે 0 0 કટ થઈ જશે. 7 ગુણ્યા 7 એટલે કે 49 વિદ્યાર્થી, 49 વિદ્યાર્થી પાસ થયા હશે. ખ્યાલ આવ્યો છે? તો ગણિતમાં પાસ પૂછ્યું છે તો 49 વિદ્યાર્થી શું થયું, પાસ થયા. જો ડાયરેક્ટ ગણીએ આપણે તો આવું કહી શકીએ. બીજી રીતે ગણવું હોય તો 70 ના 30% આ શું થશે, નાપાસ. તો આવી રીતે ગણી શકીએ કે 70 ગુણ્યા 30 છેદમાં 100. બંને અલગ અલગ રીત છે. જો અહીંયા 0 0 બંનેમાં કટ થાય છે. 7 ગુણ્યા 3 21. આ કેવા છે વિદ્યાર્થી, નાપાસ વિદ્યાર્થી છે. પછી કરવું શું પડશે, 70 છે તો 70 કુલ છે, એમાંથી નાપાસ આપણે માઇનસ કરી દઈએ તો 49 એ શું થઈ જશે, પાસ છે વિદ્યાર્થી થઈ. બંને રીતે આપણે ગણી શકીએ. અહીંયા ડાયરેક્ટ છે, ટોટલની અહીંયા ટકાવારી ખબર છે, ટોટલ હોય એટલે 100% હોય. 30% ફેલ થયા છે, ડાયરેક્ટ ગણીએ તો 70% પણ ડાયરેક્ટ ખબર પડી જાય. 30% પાસ થાય એટલે 70 શું થયું, ફેલ. ડાયરેક્ટ આપણે એવી રીતે લખી શકીએ, 70 ગુણ્યા 70 છેદમાં 100 એટલે 2 0 કટ થશે. 7 ગુણ્યા 7 49 એટલે તમે જેટલી પ્રેક્ટિસ વધુ કરશો એટલે ગણવાની જરૂર પડશે નહીં. તમે ડાયરેક્ટ આવશે, ઇઝી ક્વેશ્ચન છે, ડાયરેક્ટનો જવાબ આપી શકો. તમે આવા જો પ્રશ્ન ઇઝી હોય એમાં ટાઈમ બચશે, કોઈ હાર્ડ ક્વેશ્ચન આવે છે એમાં ટાઈમ શું થાય, આપણે એક્સ્ટ્રા આપી શકીએ છીએ. જો આગળ, કઈ એક રકમના 40% 2000 થાય, એ રકમ આપેલી, આપણે રકમ શું થાય. જો આમાં ના આવડે કરવાનું શું, ઓપ્શન આપેલા હોય એ જો બીજા ઓપ્શનમાં કોઈ સંખ્યા આપેલી છે ABCD માં, પહેલો ઓપ્શન લીધો, 5000 ઓપ્શન હોય તો 5000 ના 40% શોધી લેવાના. 2000 મળે તો ઓપ્શન શું કહેવાય, 5000 સાચું. જો ના મળે તો પછી બીજો ઓપ્શન લેવાનો, જે બીજો ઓપ્શન છે 3000 છે, 3000 ના 40%, જવાબ ગણો 2000 આવવો જોઈએ. અથવા ના આવડે તો આપણે ડાયરેક્ટ મેથડ, કઈ એક રકમ ખબર નથી, આવું કહી શકીએ કે x ના 40% બરાબર 2000 રૂપિયા. જો આવી રીતે તમે મેથડથી કરશો શું થાય, 4 ઓપ્શન આપેલા છે, એવું નથી કે આપણે પહેલો જ ઓપ્શન સાચો હોય, 3 ઓપ્શન ગણીએ ખોટો પડશે, ચોથો ઓપ્શન આપણે ઘણી વખત શું કરીએ, ઠીક કરી દઈએ, ચોથું 4 સુધી ગણવું પડે.
આવી રીતે છે આ લખી શકીએ આપણે x ગુણ્યા 40 છેદમાં 100 બરાબર 2000. જો 1 1 0 તો કટ થાય જ છે. 4 ના છેદમાં 10 છે. x શોધવો છે એની બાજુમાં જે છે શું કરે સામે મોકલી દઈએ. સામે તો 2000 છે, ઉપર 10 આવશે, નીચે આવશે 4. તો 4 થી અહીંયા ભાગ ચાલશે. 4 પંચા 20 2 0. 500 ગુણ્યા 10 કરશો એટલે શું થઈ જાય 5000. એ રૂપિયા નથી એટલે ખાલી 5000 સંખ્યા છે. તો x બરાબર શું મળ્યું 5000. જવાબ શું થઈ જશે અહીંયા 5000. તમે ગણશો આવી રીતે કે 5000 ના 40% બરાબર 2000 મળી જશે. તો આ એક શું થાય એની પ્રોપર જે મેથડ છે એ થાય છે. આગળ જો અહીંયા છે 80 ના 5% ના 5% કેટલા થાય. આની પહેલા શોર્ટકટ શીખીએ તો તમારે કરવાનું શું, તમારે કોઈ પણ ટોપિક શીખવું છે તો કોઈ પણ ચેપ્ટર શીખવું છે, પ્લેલિસ્ટમાં જવાનું, જે ટોપિક શીખવું છે, જે ચેપ્ટર શીખવું છે, દરેકના જે વિડીયો છે પ્લેલિસ્ટમાં ક્રમવાઇઝ મળી જશે. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. જો અહીંયા કરવાનું શું, ઘણા શું કરશે 80 ના આપણે જો 80 ના 5% સુધી લઈએ તો આવી રીતે ગણી શકીએ. પછી જે જવાબ આવે છે એના પછી આપણે 5% શોધી શકીએ. એક સાથે કરીએ 80 ના 5% છે તો 80 ગુણ્યા 5 છેદમાં શું આવશે 100 આવશે. ફરી 5% છે તો ફરી ગુણાકાર કરો 5 જોડે, છેદમાં ફરીથી મૂકી દો 100. પછી તો 1 1 0 તો કટ થાય જ છે. 5 છે તો 5 ગુણ્યા 2 10. ફરીથી જો અહીંયા 2 છે તો 2 ગુણ્યા 4 8 થાય છે. 5 છે અથવા 4 બંનેથી કરી શકીએ છીએ. 5 થી કરીએ આપણે તો 20 પંચા 100 થાય છે. 4 છે તો 4 પંચા 20 થાય. તો ઉપર એ 4 એક પતું કોઈ રહેતું નથી તો 1 મૂકી શકીએ. છેદમાં 5 છે તો 1 ના છેદમાં 5 એ શું કહેવાય 80 ના 5% ના 5% કરીએ તો 1 પંચમાંશ મળશે. જો ઘણા શું છે અપૂર્ણાંક છે, કદાચ ઓપ્શનમાં પોઈન્ટ વાળી સંખ્યા આપેલી હોય તો અપૂર્ણાંક ડાયરેક્ટ યાદ રાખી શકીએ. 1/4 કિંમત કેટલી થશે અથવા 1/5 કિંમત કેટલી થશે. ના ખબર હોય કરવાનું શું, અંશમાં 1 છે 1 ભાગ્યા કરી દેવાના 5. એકદમ સિમ્પલ રીતે. તો 5 ના ઘડિયામાં 1 આવી શકશે નહીં. આપણે શું કરીશું અહીંયા 0 પછી પોઈન્ટ મૂકીશું અહીંયા 0. 5 ગુણ્યા 2 કરીશું એટલે 10 0 0 એટલે આની વેલ્યુ કેટલી થઈ જશે 0.2. ખ્યાલ આવ્યો છે. 1/5 કિંમત કેટલી થાય 0.2 બોલો 0.20 બોલો પણ સેમ થશે. તો આની કિંમત જવાબ કેટલો આવી ગયો 0.2 અથવા તો 1 ના છેદમાં 5 આવી રીતે લખી શકીએ છીએ. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.